સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા અને વાવ થરાદ પંથકમાં મેઘરાજાની રૌદ્ર સવારી। છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મુશળધાર વરસાદથી સમગ્ર સરહદી વિસ્તાર જળબંબાકાર। મોડી રાત્રે વરસેલા મુશળધાર વરસાદથી થરાદ, લાખણી અને ધાનેરા પંથક જળબંબાકાર। નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ગરકાવ થતા વહીવટી તંત્ર મધ્યરાત્રિએ જ યુદ્ધના ધોરણે રાહત બચાવ કામગીરીમાં જોતરાયું। નીટ 2026ના પેપર લીક મામલે દિલ્હીના આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ આક્રમક। ડીસા, લાખણી, થરાદ અને દાંતામાં કેન્દ્ર સરકાર સામે ઉગ્ર ધરણા પ્રદર્શન યોજી હલ્લાબોલ કરાતા પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત। યાત્રાધામ અંબાજીમાં ધાર્મિક સેવાઓના વ્યાપારીકરણ અને ભંડારા ચોરી સામે સનાતન ધર્મ સંસદ લાલઘૂમ। ગણેશ ભવન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાની સાર્વત્રિક હાજરી જોવા મળી છે, જેમાં ધાનેરા પંથકમાં સૌથી વધુ અડધો ઇંચથી પણ વધારે એટલે કે 123 મિલીમીટર જેટલો ભારે વરસાદ ખાબક્યો છે। જિલ્લામાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં ધાનેરા તાલુકામાં સૌથી વધુ 123 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેની સાથે જ ધાનેરામાં સિઝનનો કુલ વરસાદ 217 મિલીમીટર થઈ ગયો છે। આ સિવાય ઓગળ તાલુકામાં 38 મિલીમીટર અને અમીરગઢમાં 37 મિલીમીટર વરસાદ નોંધાયો છે। દાંતીવાડા તાલુકામાં 24 મિલીમીટર અને દાંતા તાલુકામાં 12 મિલીમીટર વરસાદ ખાબક્યો છે। પાલનપુર અને કાંકરેજ તાલુકામાં સરખો એટલે કે 10-10 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે ડીસા તાલુકામાં 9 મિલીમીટર, વડગામ તાલુકામાં 7 મિલીમીટર અને હળાદ તાલુકામાં 1 મિલીમીટર વરસાદ વરસી ચૂક્યો છે। અગાઉ પડેલા વરસાદની વાત કરીએ તો દાંતીવાડામાં 284 મિલીમીટર અને હળાદમાં 241 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો હતો। હાલની સ્થિતિએ સિઝનના કુલ વરસાદના આંકડા જોઈએ તો દંતીવાડા તાલુકો 284 મિલીમીટર સાથે સમગ્ર જિલ્લામાં સૌથી આગળ છે, જ્યારે હળાદમાં કુલ 242 મિલીમીટર, ઓગળમાં 202 મિલીમીટર, દાંતામાં 194 મિલીમીટર, ડીસામાં 159 મિલીમીટર, વડગામમાં 149 મિલીમીટર, પાલનપુરમાં 144 મિલીમીટર, કાંકરેજમાં 138 મિલીમીટર અને અમીરગઢ તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 113 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે। છેલ્લા 24 કલાકમાં ધાનેરા સહિતના વિસ્તારોમાં વરસેલા ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે અને સમગ્ર જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ સતત વધી રહ્યો છે। હરીશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા। વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ મન મૂકીને મહેરબાન થતા સમગ્ર પંથકમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સરહદી વાવ થરાદ જિલ્લાના વરસાદી આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં દિયોદર તાલુકામાં સૌથી વધુ 164 મિલીમીટર જેટલો ભારે વરસાદ ખાબક્યો છે, જેની સાથે જ દિયોદરમાં સિઝનનો કુલ વરસાદ 527 મિલીમીટર પહોંચી ગયો છે। આ સિવાય થરાદ તાલુકામાં 144 મિલીમીટર, ધરણીધરમાં 123 મિલીમીટર અને ભાભર તાલુકામાં 121 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેના કારણે ભાભરમાં સિઝનનો કુલ વરસાદ 505 મિલીમીટરે પહોંચ્યો છે। તે જ રીતે લાખણી
તાલુકામાં 108 મિલીમીટર, સુઈગામ તાલુકામાં 107 મિલીમીટર, રાહ તાલુકામાં 90 મિલીમીટર અને વાવ તાલુકામાં 66 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હાલની સ્થિતિએ સમગ્ર સિઝનના આંકડાઓ તરફ જોઈએ તો દિયોદર 527 મિલીમીટર અને ભાભર 505 મિલીમીટર સાથે સમગ્ર જિલ્લામાં અગ્રેસર છે, જ્યારે સુઈગામમાં કુલ 290 મિલીમીટર, થરાદમાં 240 મિલીમીટર, ધરણીધરમાં 225 મિલીમીટર, રાહમાં 202 મિલીમીટર, લાખણીમાં 192 મિલીમીટર અને વાવ તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 141 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વાવ થરાદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, પણ બીજી તરફ સિઝનનો મોટો વરસાદ થઈ જતા ખેડૂતો અને પ્રજાજનોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, વાવ, થરાદ. હળાદના ખાંટાની મગરી ગામમાં સાબરમતી નદીમાં તણાઈ ગયેલા 21 વર્ષીય યુવકની 2 દિવસની નિષ્ફળ સરકારી શોધખોળ બાદ આખરે ગ્રામજનોએ જ નદીમાંથી મૃતદેહ શોધી કાઢ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના હળાદ તાલુકામાં આવેલા ખાંટાની મગરી ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના 21 વર્ષીય યુવક નરેશભાઈ ગોબરભાઈ પરમાર 2 દિવસ પહેલા સાબરમતી નદીના ભયાનક વહેણમાં અચાનક તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો, 112 ઇમરજન્સી ટીમ અને બચાવ દળ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા સતત 2 દિવસ સુધી નદીના પાણીમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે નદીના ભારે પ્રવાહના કારણે તંત્રને બપોરે 12 વાગ્યા સુધી પણ યુવકનો કોઈ પત્તો મેળવવામાં સફળતા મળી નહોતી. શોધખોળમાં સફળતા ન મળતા આખરે તંત્ર પોતાની કામગીરી આટોકીને પરત ફરી ગયું હતું. તંત્ર પરત ફર્યા બાદ પણ ગ્રામજનોએ હિંમત હાર્યા વગર પોતાની રીતે નદીના ઊંડા પાણીમાં શોધખોળ ચાલુ રાખી હતી. ગામ લોકોની આ સતત મથામણ બાદ બપોરે અંદાજે 3 વાગ્યાના અરસામાં નરેશભાઈનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. આશાસ્પદ યુવકનો મૃતદેહ બહાર આવતા જ પરિવારજનોમાં ભારે આક્રંદ મચી ગયો હતો અને સમગ્ર પંથકમાં શોકની કાળી ડિબંગ છાયા ફરી વળી હતી. બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમારા ગામની અંદર એક નરેશભાઈ ગોબરભાઈ પરમાર જે નદીમાં ડૂબી ગયેલ, તો સરકારશ્રીથી પોલીસ અને સરકાર બધે કાર્યવાહી કંઈ કાલના લોકો પ્રયત્ન કરતા હતા અને આજે પણ સવારે આવેલા, લગભગ 11 થી 12 વાગ્યા સુધી પ્રયત્ન કરેલ અને અહીંયા નીકળી ગયેલ. તો અત્યારે ગામ લોકો જે બધા ભેગા મળી અને પ્રયત્ન કર્યો ત્યારે પરમાર નરેશભાઈ ગોબરભાઈ જે મરેલી હાલતમાં મળ્યો અને તે બહાર કાઢેલ છે. અને અત્યારે આજુબાજુ જે ઊંડા જે લીજના ખાડા કરેલા છે એના કારણે તે અંદર ઘૂસી ગયેલ અને ઘણો પ્રયત્ન કર્યા છતાં મળ્યો નહીં. અને અત્યારે 3 વાગ્યા છે અને પરમાર ગોબરભાઈ નરેશભાઈ મળેલ છે. સરકારી બચાવ ટુકડીઓની નિષ્ફળતા બાદ ગ્રામજનોની પોતાની મહેનતે ગુમ થયેલા યુવકનું મૃતદેહ તો શોધી કાઢ્યો, પરંતુ આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર ખાંટાની મગરી ગામમાં ભારે અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો છે. વિક્રમ સરગરા, બીકે ન્યૂઝ ચેનલ, હળાદ. સરહદી ધાનેરા તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં મગફળી અને બાજરી સહિતના વાવેતર કરેલા પાકોને નવું જીવનદાન મળ્યું છે અને ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી છે. ધાનેરા તાલુકામાં ગત રોજથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં પંથકના ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાંબા સમયના વિરામ બાદ ધાનેરાની સૂકી ધરતી ભીની થતાં જગતના તાતના ચહેરા પર હાસ્ય ખીલી ઉઠ્યું છે. ધાનેરા તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં ખેતી સંપૂર્ણપણે ચોમાસાની ઋતુ પર જ નિર્ભર રહે છે. અહીંના ખેડૂતો ચોમાસા દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં મગફળી અને બાજરી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે વરસાદે લાંબો વિલંબ કરતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો હતો. મોંઘા ભાવના બિયારણ, ખાતર અને ખેડનો ભારે ખર્ચ કર્યા પછી પણ પાણી વગર પાક બળીને નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. પોતાના પાકને બચાવવા માટે ખેડૂતો ટ્રેક્ટરના ટેન્કરો દ્વારા પાણી લાવીને પિયત કરવા મજબૂર બન્યા હતા. પરંતુ ગત રોજથી શરૂ થયેલા વરસાદના અમી છાંટણાના કારણે ખેડૂતોના મુરઝાઈ રહેલા પાકને સંજીવની મળી છે. સમયસર વરસેલા આ વરસાદથી મગફળી અને બાજરીનો પાક ફરીથી લહેરાવા લાગ્યો છે. આ વરસાદ ઉગો તો તે ફોફત આવ્યો હતા પણ હવે વરસાદ ન આવ્યો તો મને ઉપાધિ હતી, ચિંતા થતી હતી. હવે વરસાદ આવ્યો તો મોન શાંતિ છે થોડી. વરસાદ માથે ભવાઈએ અમારે તો
આ વરસાદ વરે તો આશા ને હળરી આશા રાખ ને કાળા દેવું છે તો તે આ વરસાદ વર્યો એટલે ભગવાનની ચડી કર્યું બસ. કયા કયા પાકને પાક તો બાજરી થાય ને કોઈ ફોફો વવાય ને બીજું તો કોઈ બાજરી ફોફો મરફળો વવાય, બીજું તો કોઈ નહીં વવાતું. વરસાદ ટાઈમસર આવ્યો એમ? હા ટાઈમસર વરસાદ આવ્યો. નુકસાન નહીં ને હવે તો? ના નુકસાન હવે નહીં નુકસાન. હા બીજું રેડી. ચોમાસા ઉપર જ વાવેતર? ચોમાસા ઉપર જ વાવેતર તો કરા. પાણી હે નહીં નેહણા માથે દીવન દીવા. ધાનેરા તાલુકાના સરહદી ગામો જેવા કે કુંડી, માંડલ, અનાપુરગઢ, અનાપુર છોટા, શિયા અને એડાલ સહિતના અનેક ગામોમાં દર વર્ષે મગફળીનું પુષ્કળ વાવેતર કરવામાં આવે છે. આ તમામ ગામોના ખેતરોમાં વાવેલા પાકને કુદરતી પાણી મળતા જ સમગ્ર પાક ખીલી ઉઠ્યો છે. યોગ્ય સમયે જ મેઘરાજાની મહેરબાની થતાં અત્યારે જગતનો તાત કુદરતનો આભાર માની રહ્યો છે અને ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. આ વરસાદ આવ્યો તે આ મોરે તોય ઠીક રહ્યું, ને કરતો પાછું આ ઉપાધિ થાવત, કેમ કે આ વરસાદની વાટ જોઈને રહ્યા હતા ને કે હાણા માથે આ ભરાણ બીજવાળા ને બીજો લાભો આ એવો હે. કેવો વરસાદ કરનો કેમ કેમ પડ્યો, કેવો પડ્યો? સારો પડ્યો વરસાદ? હા મને તો તોય ઠીક હે. હા પહેલોણા કરતી હમણાં તું આ આવ્યો હતી આ વાટ જોઈને બેઠા હતા, ને કરતો મોરે ઉપાધિ કાળ દેવું જ હતું. હા કયો કયો વાવેતર થાય? કયા આ બાજરી કોઈ આ મૂગફળ એવું થાય. ધાનેરા પંથકમાં સમયસર વરસેલા વરસાદે ખેડૂતોના મોંઘા પાકને બચાવી લીધો છે, જેનાથી સમગ્ર તાલુકામાં સાર્વત્રિક આનંદ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં ભારે વરસાદના વિરામ બાદ ગુરુ શિખર તરફ જતા જાહેર માર્ગ પર એક સાથે 4 ઇંચોનું ઝુંડ બિંદાસ લટાર મારતું કેમેરામાં કેદ થતા વાહન ચાલકો અને પ્રવાસીઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદનું જોર ઘટતા જ હવામાન ચોખ્ખું થતાં જંગલના વન્યજીવો બહાર આવવા લાગ્યા છે. ગુરુ શિખર તરફ જતા મુખ્ય રસ્તા પર અચાનક એક સાથે 4 જેટલા રીંછોનું ઝુંડ રસ્તા પર આવી પહોંચ્યું હતું અને આરામથી પસાર થવા લાગ્યું હતું. જાહેર માર્ગ પર એક સાથે આટલા બધા રીંછોને જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અનિચ્છનીય ઘટના ટાળવા અને સાવચેતીના ભાગરૂપે વાહન ચાલકોએ પોતાના વાહનો દૂર જ રોકી દીધા હતા. રસ્તા પર વન્યજીવોની આ અણધારી હાજરીથી થોડા સમય માટે ભય અને અજાયબીભર્યો માહોલ સર્જાયો હતો. આ અદ્ભુત દ્રશ્યને કેટલાક પ્રવાસીઓએ પોતાના મોબાઈલ કેમેરામાં પણ કંડારી લીધું હતું. આ ઘટના બાદ વન વિભાગ પણ સતર્ક બન્યું છે. વન વિભાગ દ્વારા તમામ પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને વન્યજીવોથી સુરક્ષિત અંતર જાળવી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. તે સાથે જ સોશિયલ મીડિયા માટે નજીક જઈને ફોટો કે વિડીયો ન ઉતારવા અને વન્યજીવોને કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચાડવા કડક સૂચના આપવામાં આવી છે. માઉન્ટ આબુને પ્રાકૃતિક સુંદરતા વચ્ચે વારંવાર જોવા મળતા વન્યજીવો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે, પરંતુ સુરક્ષાના નિયમોનું પાલન કરવું તેટલું જ જરૂરી છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, માઉન્ટ આબુ. ધાનેરા તાલુકાના રવિયા ગામ નજીકથી પસાર થતા ભયંકર પાણીના વહેણના કારણે આસપાસના 15 જેટલા ગામોનો સંપર્ક કપાઈ જતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ અહીં પુલ બાંધવા માટે ઉગ્ર માંગણી કરી છે. ધાનેરા તાલુકાના રવિયા ગામ નજીક આવેલા વહોળામાં ગત સાંજે વરસેલા વરસાદને પગલે પાણીનું રૌદ્ર વહેણ આવી પહોંચ્યું હતું. દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન રવિયાના આ વહોળામાં આસપાસના વિસ્તારો તથા સરહદી રાજસ્થાનમાં પડતા ભારે વરસાદનું પાણી વહી આવે છે. પાણીનો પ્રવાહ એટલો ભયંકર હોય છે કે તે મુખ્ય જાહેર માર્ગ પરથી પસાર થવા લાગે છે, જેના કારણે રવિયા ગામ પછી આવેલા અંદાજિત 15 જેટલા ગામોનો સંપર્ક તાલુકા મથક અને અન્ય વિસ્તારોથી સાવ કપાઈ જાય છે. રવિયાના આ વહોળા પર પુલ ન હોવાના કારણે પાણીનું વહેણ શરૂ થતાં જ વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે. જ્યાં સુધી પાણીનો પ્રવાહ બંધ ન થાય ત્યાં સુધી કલાકો સુધી વાહન ચાલકો અને દૂધ ભરવા જતા પશુપાલકોને બંને કિનારે અટવાઈ રહેવું પડે છે. સ્થાનિક રહીશો અને ખેડૂતોની લાંબા સમયથી માંગણી છે કે જો આ પાણીના વહેણ પર કાયમી પુલ બનાવી દેવામાં આવે તો ચોમાસા દરમિયાન પણ મુખ્ય રસ્તા પરની અવરજવર સતત ચાલુ રહી શકે અને લોકોને કલાકો સુધી હેરાન ન થવું પડે. ગઈકાલે એટલી કોઈ પાણીની તકલીફ પડી હતી કે આપણે રવિયા ગામનો હોળો આવ્યો હતો, એમાં રવિયાથી આજુબાજુ ગામડા આવેલા 10 થી 12 ગામ, એ લોકોને એટલી તકલીફ પડે, કોઈ ડિલિવરી હોય, કોઈ ઇમરજન્સી બીમાર થઈ જાય, એ લોકોને ચાલવા માટે કોઈ રસ્તો બીજો નથી. જે ધાનેરા જવું હોય, કોઈ માણસ બીમાર થયેલો તો જવામાં ખૂબ મુશ્કેલી પડે. પણ રવિયા ગામની અંદર જે આ બાજુ જે ભાગના વિસ્તારો માણસો આવ્યા એમને દૂધ ભરાવામાં તકલીફ પડે. પછી આગળ અનાપુર છોટા, અનાપુર ગઢ
મોડલ, કુંડી, જનાલી, તાલેગઢ એ લોકોને આવા જવરમાં તકલીફ પડે. જો સરકારશ્રીને જો આ નોંધ લે અને જે આ પુલિયાનું કામ થાય તો બધાની એવી વિચારધારણા કે આ પુલનું કામ થાય તો કામ બહુ સારું કહેવાય, પણ ખૂબ ગંભીર રીતે આ નોંધ લેવાની જરૂર છે. અને આ જે વોળાનું પાણી જો 1-2 દિવસ આવે તો ભયંકર એટલું નુકસાન કરે. કોઈ માણસ બીમાર હોય તો માણસ લગભગ 4 કલાક થઈ જાય. અને સરકાર જો ગણો તો હાલ આપણા ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ CM સાહેબ, આપણા કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી આપણે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને ધર્મ વિનંતી કે આટલું ગામ વતી કહો કે આટલું કરવામાં આવે તો ખૂબ વિનંતી. અને દરેક ગામડાને જે દૂધ ભરવા માણસો આવતા હોય એમને ટંકર આવવા જવામાં ખૂબ તકલીફ પડે. ધાનેરાથી થાવર અને થાવરથી રવિયા ગામ થઈને જતો આ મુખ્ય માર્ગ પડોશી રાજસ્થાન તરફ જાય છે, જેમાં ધાનેરા તાલુકાના કુંડી, માંડલ, જનાલી, નાના મેળા અને ડેઠા સહિતના અનેક મહત્વના ગામો આવેલા છે. ગતરોજ આવેલા પાણીના જોરદાર વહેણના કારણે કલાકો સુધી વાહન ચાલકો, ગ્રામજનો અને દૂધ ગ્રાહકોને માર્ગના બંને કિનારે અટવાઈને બેસી રહેવાની નોબત આવી હતી. ચોમાસામાં કોઈ કટોકટી કે આપાતકાલીન સ્થિતિ સર્જાય ત્યારે એમ્બ્યુલન્સ જેવા તાત્કાલિક સેવા આપતા વાહનો પણ આ વહેણના કારણે પસાર થઈ શકતા નથી. આ ઉપરાંત ગામડાઓમાંથી દૂધ લઈને નીકળતા ટેન્કરો પણ પાણીના પ્રવાહ સામે થંભી જાય છે. આવી અનેક ગંભીર સમસ્યાઓ દર ચોમાસે ઊભી થતી હોવાથી સ્થાનિક ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે પંથકના રાજકીય નેતાઓ અને તમામ ગ્રામ પંચાયતના સરપંચો એક થઈને તંત્ર સમક્ષ આ પુલના નિર્માણ માટે મજબૂત રજૂઆત કરે. આપણા રવિયા ગામના વોળામાં આવે એટલે બહુ તકલીફ પડે છે. દૂધ ભરાવામાં બહુ અમારે તકલીફ પડે છે. પછી રવિયા આપણા ગામના સરપંચ કહો તો ભાજપમાં ઉપર આખો લેવલ ભાજપનું, અને આ બધા 20-25 ગામ આવ્યા એમને પણ આવવા જવા દવાખાના માટે જવા માટે બહુ તકલીફ પડે છે અમારે. એટલે આ કામ જલ્દીથી જલ્દી થવું જોઈએ અમારી. પાણી આવે તો કેટલો કલાક ઊભું રહેવું પડે? પાણી આવે તો 8-8 કલાક ઊભું રહેવું પડે છે અમારે. એટલે બહુ તકલીફ પડે છે. આ બાજુના કુવાવાળાને બીજે ગમે તે કોઈ બીજો રસ્તો જ નથી આવવા માટે. એટલે આ રસ્તાથી આવું જવું પડે, અમારે ખૂબ તકલીફ રહે છે. ક્યાંથી ક્યાં જોડે આ રસ્તો? આ રસ્તો અન્નાપુર મોડલથી ધાનેરા જવા માટે આ રસ્તો જોડેલો છે. કુંડી છેવાડાના ગામ ઠેઠ રાજસ્થાન સુધીના અહીં આવે છે. એટલા માટે આ બધું અમારી વિનંતી છે કે આટલું કામ અમારું જલ્દીથી જલ્દી થવું જોઈએ. રવિયા ગામ નજીક પુલના અભાવે દર ચોમાસે 15 જેટલા ગામો સંપર્ક વિહોણા બની જાય છે અને પ્રજાજનો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે વહીવટીતંત્ર અને લોકપ્રતિનિધિઓ લોકહિતમાં ઝડપથી પુલનું નિર્માણ કરાવે. બનાસકાંઠા જિલ્લાના બિલ્ડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલીને એક શાतिर આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. બનાસકાંઠાના ભેલડી પોલીસ સ્ટેશન હેઠળ આવતા નવી ભેલડી ગામે ગંજ બજારના નાળા સામે આવેલી એક કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ રાત્રિના સમયે દુકાનમાં શટરનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડ રકમ તથા કિંમતી ખાદ્ય સામગ્રી મળીને કુલ ₹23,000ના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરાતા ભેલડી પોલીસ મથકના સ્ટાફે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયાની મદદથી ચોરીમાં સામેલ મુકેશજી ગોવાજી ઠાકોર નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. મૂળ પાટણ જિલ્લાના ચાણસ્માનો વતની એવો આ આરોપી રીડો ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ પાટણ અને ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના જુદા જુદા 7 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આરોપીની ઘેરાબંધી કરીને તેની પાસેથી ₹9,400ની કિંમતનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ચોરાયેલી કિંમતી ઇલાયચી અને ચાપત્તીનો જથ્થો મળી આવ્યો છે. ભેલડી પોલીસની ટીમે સમય સૂચકતા અને ટેકનિકલ મદદથી કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલીને રીઢા ગુનેગારને જેલ હવાલે કર્યો છે અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિનોદ ચાવડા, BK ન્યૂઝ ચેનલ, ભેલડી. વાવથરાદના રાણંદી ગામે સગાભાઈની કુહાડીના ગામમાંની નૃશંસ હત્યા કર્યા બાદ લાશ સળગાવી નાખવાના ચકચારી કેસમાં કોર્ટે મુખ્ય આરોપીઓ સરદારસિંહ અને ધૂળીબેનને આજીવન કેદની સજા ફટકારી છે. થરાદ તાલુકાના ઝાણંદી ગામે બનેલી અત્યંત ચકચારી અને કંપાવનારી હત્યાની ઘટનામાં નામદાર કોર્ટે મોટો અને મહત્વપૂર્ણ ફેસલો સંભળાવ્યો છે. ઊંઘતી અવસ્થામાં શિવરામભાઈ નામના ઈસમની કુહાડીના ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી મૃતદેહને જીરાના ખેતરમાં સળગાવી દેવાયો હતો અને ત્યારબાદ તેના હાડકાં નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર કેસ કોઈ પ્રત્યક્ષદર્શી વગર માત્ર સંજોગોજન્ય પુરાવાઓ પર આધારિત હતો, પરંતુ સરકારી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ સંજોગોજન્ય પુરાવાઓ કોર્ટ સમક્ષ મજબૂત રીતે સાબિત થયા હતા. પુરાવાના આધારે કોર્ટે મુખ્ય આરોપી સરદારસિંહ કાંજી અને ધૂળીબેનને આજીવન કેદની સજા તેમજ ₹10,000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપી દિલીપને 7 વર્ષની સખત કેદ અને ₹5,000ના દંડની સજા સંભળાવી છે.
કરૂરતાપૂર્વક આચરેલા આ ગુનામાં કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ કડક ચુકાદાથી સમગ્ર પંથકમાં મોટો સન્નાટો વ્યાપી ગયો છે અને લોકોમાં ન્યાય પ્રણાલી પ્રત્યે વિશ્વાસ વધુ સુદૃઢ બન્યો છે. સાહેબ, થરાદના જાણદી ગામે જે હત્યાનો બનાવ હતો, આજે સજા પડી છે આરોપીમાં, શું છે વાસ્તવિકતા? આ કેસની ટૂંકમાં હકીકત જોઈએ તો જાણદી મુકામે શિવરામભાઈ કાંજીભાઈ, સવદાસ કાંજી અને અશોક કાંજી ત્રણેય સગા ભાઈ છે. જેમાં સવદાસ કાંજી આજરોજ જે આરોપીને સજા થઈ તે મરનાર શિવરામ અને અશોક ફરિયાદી હતો, પરંતુ અશોક ફરી ગયો હતો, પાછળથી હોસ્ટાઇલ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવના દિવસે આ શિવરામ ગુમ થઈ જાય છે. તેની જાણવા જોગા સવદાસ કાંજી જે આરોપી છે એ જ આપે છે, પરંતુ પછીથી પાછળથી એ લગભગ 1 વીક બાદ એ આ ગુનાની કબૂલાત કરે છે અને આ શિવરામ જાણદી મુકામે જાય છે. ત્યાંની મામી ધૂળીબેન જે આરોપી નંબર 2 છે તેને ત્યાં, અને ત્યાં રાત્રે આ ધૂળીબેન સવદાસને ફોન કરીને બોલાવે છે અને શિવરામ ઊંઘેલો હોય છે. એ વખતે આ સવદાસ કાંજી એને કુહાડી મારી તેની હત્યા કરી અને બાજુમાં એ લઈ જઈ જે જીરાની ડાંખળી પડી હોય છે એની અંદર લઈ જઈ અને એને સળગારી મારવામાં આવે છે. અને એ બરાબર સળગતો નથી એટલે એના હાડકાં લઈ અને નર્મદા કેનાલ મામી ગામના ખેતર પાસે નર્મદા કેનાલ જે પસાર થાય છે ત્યાં ફેંકી દેવામાં આવે છે. પરંતુ પાછળથી એ ગુનાની કબૂલાત કરે છે. આખો એવિડન્સ આ જે કેસ હતો એ કેસ પૂરો સર્કમટાશિયલ એવિડન્સ ઉપર હતો અને એના ઉપરથી આજરોજ નામદાર કોર્ટે આરોપી નંબર 1 સવદાસ કાંજી અને નંબર 2 ધૂળીબેનને આજીવન કેદની સજા અને પ્રત્યેક આરોપીને ₹10,000નો દંડને ભરે તો વધુ 3 વર્ષની સજા ફરમાવેલ છે. અને આરોપી નંબર 3 દિલીપને 7 વર્ષ પુરાવાનો નાશ કરવા માટે 7 વર્ષની સખત કેદની સજા અને ₹5,000 પ્રત્યેક આરોપીને દંડ ફરમાવેલ છે. સંજોગોજન્ય પુરાવાઓના આધારે કોર્ટે ફટકારેલી આ આકરામાં આકરી સજાના કારણે ગુનેગારોમાં કાયદાનો ભય સ્થાપિત થશે અને પીડિત પરિવારને આખરે ન્યાય મળ્યો છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. ડીસાના 7 સ્ટાર ફાઉન્ડેશન સંચાલિત દીકરાનું ઘર આશ્રમના નિરાધાર વૃદ્ધો માટે અંબાજી અને કોટેશ્વર મહાદેવની એક ખાસ તીર્થયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી વડીલોના ચહેરા પર એક અનોખો આનંદ છવાઈ ગયો હતો. ડીસા સ્થિત 7 સ્ટાર ફાઉન્ડેશન સંચાલિત દીકરાનું ઘર આશ્રમ દ્વારા એક અત્યંત સરાહનીય અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. જીવનના ઉત્તરાર્ધમાં એકલતા અને નિરાધારતાનો સામનો કરી રહેલા વડીલોના જીવનમાં ભક્તિ અને આનંદનો રંગ પૂરવા માટે આ વિશેષ તીર્થયાત્રાનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક પ્રવાસમાં આશ્રમમાં રહેતા 50થી પણ વધુ નિરાધાર અને નિઃસહાય વૃદ્ધો ખૂબ જ ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રાનું મુખ્ય આકર્ષણ એ રહ્યું કે આ પ્રવાસમાં 100 વર્ષથી પણ વધુ વય ધરાવતા શતાયુ વડીલોએ પણ પૂર્ણ શ્રદ્ધા સાથે ભાગ લીધો હતો. તમામ વડીલોને સુરક્ષિત રીતે અંબાજી ધામ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમણે જગતજનની માં આરાસુરી અંબાના દર્શન કર્યા હતા. માં અંબાના દર્શન કરીને તમામ વૃદ્ધોએ ભાવ વિભોર બનીને આધ્યાત્મિક શાંતિ અને અપરંપાર આનંદની અદ્ભુત અનુભૂતિ કરી હતી. મંદિર પરિસરમાં વડીલોએ માં અંબાના ચરણોમાં શીશ નમાવીને પોતાના જીવનના સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. માં અંબાના દર્શન બાદ તમામ વૃદ્ધોને પવિત્ર યાત્રાધામ કોટેશ્વર મહાદેવ ખાતે લઈ જવામાં આવ્યા હતા. કોટેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને તમામ વડીલોએ શિવજીના દર્શન કર્યા તેમજ વિધિવત પૂજા અર્ચના કરી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન 7 સ્ટાર ફાઉન્ડેશનના સ્વયંસેવકો અને કોનેકરો રાત દિવસ વડીલોની સેવામાં તૈનાત રહ્યા હતા. વડીલોની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કાર્યકરો દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી હતી. મુસાફરી દરમિયાન વડીલોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સુસજ્જ વાહનોની વ્યવસ્થા કરાઈ હતી. યાત્રામાં સામેલ તમામ વડીલો માટે તાજા, પૌષ્ટિક અને શુદ્ધ ભોજન તથા નાસ્તાની સમયસર વ્યવસ્થા કરવામાં આવી હતી. પીવાના પાણીથી માંડીને જરૂરી તબીબી પ્રાથમિક સુવિધાઓ પણ આખા પ્રવાસ દરમિયાન ઉપલબ્ધ રાખવામાં આવી હતી. કાર્યકરોએ પોતાના પરિવારના વડીલો હોય તે રીતે આ તમામ નિરાધાર વૃદ્ધોને પૂરો આદર અને પ્રેમ આપ્યો હતો. ઘણા સમય પછી આ રીતે બહાર નીકળીને ધાર્મિક સ્થળોના દર્શન કરવા મળતા વૃદ્ધોના ચહેરા પર એક અલગ જ ચમક જોવા મળતી હતી. ઉંમરના આ પડાવે પહોંચેલા વડીલો માટે આ યાત્રા માત્ર એક પ્રવાસ નહીં પરંતુ માનસિક શાંતિ આપનારો એક સુંદર અવસર બની રહ્યો. દર્શન અને પૂજા અર્ચના પૂર્ણ થયા બાદ તમામ વૃદ્ધો અત્યંત સંતોષ અને હર્ષની લાગણી સાથે સુરક્ષિત રીતે ડીસા પરત ફર્યા હતા. આશ્રમમાં પરત ફરતી વખતે પણ વડીલોના મુખ પર માં અંબા અને મહાદેવના સ્મરણની પ્રસન્નતા સ્પષ્ટપણે છલકાતી હતી.
આ આયોજને સાબિત કર્યું છે કે થોડોક પ્રેમ અને સહારાથી નિરાધાર વડીલોના જીવનમાં મોટો બદલાવ લાવી શકાય છે. 7 સ્ટાર ફાઉન્ડેશનની આ કાળજી અને સેવા ભાવનાની સમગ્ર વિસ્તારમાં ભારે પ્રશંસા થઈ રહી છે. સમાજના અન્ય લોકો માટે પણ આ આયોજન એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે. આજના સમયમાં જ્યાં વૃદ્ધાની ઉપેક્ષા વધી રહી છે, ત્યાં આવી સંસ્થાઓ માનવતાનો દીવો પ્રજ્વલિત રાખી રહી છે. વૃદ્ધોની સેવા જ એ સાચી પ્રભુ સેવા છે, તે વાત આ યાત્રાના આયોજનથી ફરી એકવાર સાર્થક થઈ છે. 7 સ્ટાર ફાઉન્ડેશનનું આ કાર્ય સમાજમાં વડીલો પ્રત્યે આદર અને પ્રેમ દાખવવાની નવી પ્રેરણા આપે છે. 7 સ્ટાર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલું આ પુણ્ય કાર્ય માત્ર એક ધાર્મિક પ્રવાસ ન બની રહેતા માનવતા, વૃદ્ધ સેવા અને સામાજિક જવાબદારીનું એક શ્રેષ્ઠ અને પ્રેરણાદાયી ઉદાહરણ સાબિત થયું છે. વિક્રમ સરગરા, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. મોડી રાત્રે વરસેલા મૂશળધાર વરસાદથી થરાદ, લાખણી અને ધાનેરા પંથક જળબંબાકાર. નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ગરકાવ થતા વહીવટી તંત્ર મધ્યરાત્રિએ જ યુદ્ધના ધોરણે રાહત બચાવ કામગીરીમાં જોતરાયું. નીટ 2026ના પેપર લીક મામલે દિલ્હીના આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ આક્રમક. ડીસા, લાખણી, થરાદ અને દાંતામાં કેન્દ્ર સરકાર સામે ઉગ્ર ધરણા પ્રદર્શન યોજી હલ્લાબોલ કરાતા પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત. યાત્રાધામ અંબાજીમાં ધાર્મિક સેવાઓના વ્યાપારીકરણ અને ભંડારા ચોરી સામે સનાતન ધર્મ સંસદ લાલઘૂમ. ગણેશ ભવન ખાતે વિશાળ ધર્મસભા યોજી સાધુ સંતોએ 12 મહિનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા અને પારદર્શક વહીવટ માટે રણશીંગું ફૂંક્યું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. એ જ પિયત અને એ જ મહેનત છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ.
વિરામ બાદ વધુ સમાચારોમાં. થરાદ સહિત સમગ્ર વાવ થરાદ પંથકમાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા 24 અને 25 તારીખે કરવામાં આવેલી ભારે વરસાદની આગાહી વચ્ચે મોડી રાત્રે થરાદ શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. વરસાદનું જોર એટલું વધારે હતું કે જોતામાં શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર મધ્યરાત્રિએ જ હરકતમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પ્રાંત અધિકારી સાજન મેર, ચીફ ઓફિસર વિપુલ પરમાર અને પાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલાએ પૂરની સ્થિતિ વચ્ચે જ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ તાગ મેળવ્યો હતો. તેમની સાથે નગરપાલિકા સદસ્ય સંજયસિંહ રાજપૂત અને નાગજીભાઈ રાજપૂત પણ રાહત અને બચાવ કામગીરી માટે જોડાયા હતા. પાણી ભરાઈ જવાના કારણે ઘરોમાં ફસાયેલા અનેક અસરગ્રસ્ત લોકોને રાતોરાત સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત રહીશોને શિવનગર પ્રાથમિક શાળા ખાતે સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો અને ભોજન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત થરાદ એસટી ડેપોના વર્કશોપમાં પણ કમરજોડ પાણી ભરાઈ જતા તમામ બસોને તાત્કાલિક બહાર કાઢવામાં આવી હતી. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા અનેક ગ્રામ્ય વિસ્તારોના એસટી રૂટો તુરંત અસરથી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. થરાદ નગરપાલિકા વિસ્તારમાં અને સમગ્ર વાવ થરાદ જિલ્લામાં આજે એટલે કે 24 જુલાઈ 2026ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી. જે સંદર્ભે આજે સાંજના સમયે સારો એવો વરસાદ વિસ્તારમાં પડ્યો છે અને એ વરસાદ પડવાના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પરંતુ તાત્કાલિક જે ધોધમાર વરસાદ પડ્યો એના લીધે જે પાણી ભરાયા હતા એ ધીમે ધીમે હવે વરસાદ બંધ થતાં પાણીઓનો નિકાલ થતો રહ્યો છે. થરાદ નગરપાલિકામાં એક શિવનગર કરીને જે વિસ્તાર છે એ શિવનગર વિસ્તારની અંદર નાથબાવા પરિવાર જે છૂટાછવાયા રહે છે એ વિસ્તારમાં થોડું વધારે પાણી ભરાયેલ હતું, જેથી એ તમામ પરિવારોને સહી સલામત રીતે શિવનગરની પ્રાથમિક શાળામાં રેસ્ક્યુ કરી અને ઇવેક્યુએટ કરવામાં આવ્યા છે. તેમને પીવા માટે ગાદલા અને પીવા માટે પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્રએ તાત્કાલિક કરી આપેલ છે. એ સિવાય ગણેશ સોસાયટી અને સિદ્ધિ સોસાયટીમાં પાણી જે ભરાયેલા હતા તેની રૂબરૂ મુલાકાત લઈ અને તાગ મેળવ્યો હતો. જે જોતાં અત્યારે હાલની પરિસ્થિતિ જોતાં થરાદ નગરપાલિકામાં કોઈપણ પ્રકારની જાનમાલને નુકસાની થયેલ નથી અને જે પાણી ભરાયેલ હતું તે પાણી અત્યારે નિકાલ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં પાણીનો નિકાલ થઈ અને યોગ્ય રીતે કાર્યવાહી થઈ જશે. થરાદમાં શિવનગર વિસ્તારમાં બાગેશ્વર ગૌશાળાની બાજુમાં અમે રહીએ છીએ અને ત્યાં વરસાદની આગાહી પણ છે અને વરસાદ દર વર્ષે પાણી ભરાય છે એટલે પાણી વધારે ભરાય એટલે અમે શાળામાં આવીએ. કોણ લાવ્યા તમને? અમને થરાદ પોલીસ સ્ટેશનથી સાહેબો કહેવા આવ્યા અને નગરપાલિકાના સાહેબો પણ આવ્યા હતા એટલે કીધું કે તમે સહી સલામત શાળામાં આવી જાઓ. કાલ પાણી આવ્યું હતા ઘરમાં? હા, અત્યારે પાણી આવ્યું. કેટલા પરિવારો સારો? એટલે ગણો ને કે અમારા 10 થી 12 એવા ઘરો છે જેમાં પાણી આવ્યું. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે થરાદની ગણેશ સોસાયટી, આશાપુરીવાસ, લક્ષ્મી સોસાયટી, શિવનગર અને નાથબાવા વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રાત્રિના સમયે અચાનક પાણીનો ભરાવો વધતા આ સોસાયટીના રહીશોના ઘરોમાં કમર સુધી પાણી ફરી વળ્યા હતા. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી અને ખાદ્ય સામગ્રીને મોટું નુકસાન પહોંચ્યું હતું અને રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. નાથબાવા અને શિવનગર વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બનતા વહીવટી ટીમે પોતે પાણીમાં ઉતરીને લોકોને બહાર કાઢ્યા હતા. મોડી રાત્રે સર્જાયેલી આ કટોકટી વચ્ચે વિસ્થાપિત થયેલા પરિવારોને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો હતો, જ્યાં તંત્ર દ્વારા તાત્કાલિક સુવિધાઓ ઊભી કરાઈ હતી. સતત વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો નિકાલ થવામાં ભારે અવરોધ ઊભો થયો હતો. સ્થાનિક રહીશો પણ રાતભર જાગીને પોતાના સામાન અને પરિવારની સુરક્ષા માટે મથામણ કરતા નજરે પડ્યા હતા. પાલિકા અને પોલીસની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ રાખીને સ્થિતિ પર નજર રાખી હતી. માત્ર થરાદ શહેર જ નહીં પરંતુ વાવ, સુઈગામ, રાહ અને ધરણીધર સહિતના સમગ્ર તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી જળબંબાકાર સર્જાયો છે. પંથકના અનેક નીચાણવાળા વેપારી મથકો, બજારો, ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ થરાદની સોમનાથ સોસાયટીમાં પણ કમરજોડ પાણી ભરાતા રહીશોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સોસાયટીની આગળથી નવો હાઈવે બનાવવામાં આવ્યો છે. હાઈવેનું સ્તર ઊંચું લઈ લેવાના કારણે છેલ્લા 3 વર્ષથી ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ અટકી જાય છે અને સોસાયટીમાં જળબંબાકાર સર્જાય છે. સોસાયટીમાં પાણી ભરાવાના સમાચાર મળતા જ નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચીને પંપ મૂકીને પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોની કાયમી માંગણી છે કે સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અંડરગ્રાઉન્ડ નાળા મૂકીને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે, જેથી દર વર્ષે આ મુશ્કેલી વેઠવી ન પડે. હાઈટ વધવાના કારણે થોડી પાણીની સમસ્યા ઊભી થઈ છે. ચારે
બાજુનો શું પ્રવાહ થોડું વહેણ બદલવાના કારણે સોસાયટીમાં અચાનક દરેક બાજુથી પાણી ભરાઈ જાય છે. પણ રાતના સોસાયટીના સદસ્યો દ્વારા નગરપાલિકામાં ફોન આવ્યો કે આ સમસ્યા ઊભી થઈ છે. નગરપાલિકાની ટીમ, સંપૂર્ણ ટીમ, પ્રમુખ સાહેબથી કરી ચીફ ઓફિસર કરી દરેક ટીમ અહીંયા હાજર છે અને અર્જન્ટમાં પાણી નિકાલની સમસ્યા કરી આપી છે. જે હવે થોડું 1-1.5 ફૂટ પાણી છે હજી, એને પણ હમણાં ફાઇટર દ્વારા અને બાકી દ્વારા નિકાલ કરી આપવામાં આવશે. 3 વર્ષથી આ સમસ્યા છે. હાઈવે ઓથોરિટીવાળા રોડ અધર કરવાથી અત્યારે અમારી સોસાયટીમાં પાણી ભરાય છે. છેલ્લી 5-10 સોસાયટીનું પાણી અત્યારે અમારી સોસાયટીમાં આવે છે અને આ પાણી ભરાઈ જવાના કારણે રાત્રે વરસાદની હતી, ભારે વરસાદની આગાહી હતી. રાત્રે વરસાદ તૂટી પડ્યો એકદમ અને અમારી સોસાયટીમાં પાણી ભરાઈ ગયું. અમે ફોન કર્યો નગરપાલિકાની ટીમ આવી, પ્રમુખ સાહેબ આવ્યા, અમારા સભ્યના કોર્પોરેટરે આવ્યા, મયુરભાઈએ, એમણે બધા સાથે મળી અને રાત્રે પાણીનો નિકાલ તો કર્યો. પણ જે થોડા ઘણું પાણી વધી ગયું છે, પાણી માટે અત્યારે નગરપાલિકાની ટીમ આવી ગઈ છે. હવે અત્યારે પાણી નિકાલનું કામ ચાલુ કર્યું છે અને એમણે બાંયધરી પણ લીધી છે કે આ પાણીનો ડેલી માટે તમને નિકાલ કરી આપીશું. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે વાવ-થરાદ પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ત્યારે મધ્યરાત્રિથી જ હરકતમાં આવેલું વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલું છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. સરહદી ધાનેરા તાલુકામાં રેલવે સ્ટેશન નજીક વસવાટ કરતા 150 જેટલા ખેડૂત પરિવારો વરસાદી પાણીના ભરાવાના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર સમક્ષ નિકાલ માટે રજૂઆત કરી રહ્યા છે. ધાનેરા શહેરમાં આવેલા રેલવે સ્ટેશન નજીક આશરે 150 જેટલા ખેડૂત પરિવારો વસવાટ કરે છે, જેમના માટે ચોમાસાની ઋતુ મુસીબત બનીને આવે છે. દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ પડતા જ આ સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, જેના કારણે ખેડૂત પરિવારોને પોતાના ઘરની બહાર નીકળવું પણ અત્યંત જોખમી બની જાય છે. ધાનેરા પંથકમાં મુખ્યત્વે પશુપાલનનો વ્યવસાય હોવાથી ખેડૂતોને રોજ સવારે અને સાંજે સ્થાનિક દૂધ મંડળીમાં દૂધ ભરાવવા જવું પડતું હોય છે. પશુપાલકો પોતાના મોટરસાયકલ પર દૂધની બરણીઓ લઈને નીકળે છે ત્યારે રસ્તા પર ભરાયેલા ઊંડા વરસાદી પાણીમાંથી પસાર થવું ભારે જોખમી સાબિત થાય છે. હાલમાં રેલવે વિભાગ દ્વારા અહીં રેલવે લાઇનનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે મોટી દિવાલનું ચણતર કરવામાં આવ્યું છે. આ દિવાલના કારણે વરસાદી પાણીના કુદરતી નિકાલનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો અને સ્થાનિક રહીશો કમરજૂડ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, છતાં તંત્ર દ્વારા આ દિશામાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આ રેલવે પૂર્વ અમે ખૂબ તકલીફ એમાં 150 ખેડૂતો આવેલા, 150 ખેડૂતને ખૂબ તકલીફ સ્કૂલે જવા માટે, દૂધ ભરાવવા માટે. આજે મારા ગાય બીમાર છે તો ગાડી આવે એમ નથી અને જલારામ સોસાયટીનો મોમા બાપજીનો મંદિરો પાણી બધો એને સેરિયા થઈને હોય આવે. ખૂબ તકલીફ હેડવા માટે. કેટલું પાણી ભરાય? પાણી કેડાથી ઉપર સાથી એમાં ભરાય અને અમને અને નાળે હેડે હે પાણી. આજ સ્કૂટર 2 તો બંધ થઈ જાય, ટ્રેક્ટર ઉપર જવું પડે હે. ખૂબ સમસ્યા હે. રેલવે સ્ટેશન નજીક રહેતા ખેડૂત પરિવારોના બાળકો શિક્ષણથી પણ વંચિત રહી જાય તેવી નોબત આવી છે. જ્યારે પણ ભારે વરસાદ આવે ત્યારે રસ્તાઓ જળમગ્ન થઈ જતા નાના બાળકોને શાળાએ જવામાંથી રજા રાખવી પડે છે. આસપાસના અલગ અલગ વિસ્તારોમાંથી વહીને આવતું વરસાદી પાણી આ એક જ નીચાણવાળા વિસ્તારમાં એકત્રિત થઈ જાય છે, જેના કારણે ખેડૂતોની રોજિંદી અવરજવર માટેનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. સ્થાનિક કક્ષાએથી લઈને કેન્દ્ર સરકાર સુધી અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ જ મદદ મળી નથી. વરસાદ આવે એટલે દર વખતે રસ્તાની આ કાયમી સમસ્યા ફરીથી જન્મે છે, જેનાથી સ્થાનિક ખેડૂત પરિવારો ભારે આક્રોશ અને મુશ્કેલી વેઠી રહ્યા છે. અમે રેલવે સ્ટેશનની બાજુમાં જ અમારા ખેતર 100 થી 150 ખેતર આવેલા છે અને અહીંયા થોડો પણ વરસાદ વરે એટલે પાણીની બહુ સમસ્યા રહે છે અને પાણી કેડાથી ઉપર પાણી આવી જાય છે. પશુપાલનને પશુ બીમાર થાય તો બી કાઢવું પડે છે અને ધંધાવાળાને પણ દુકાન જવું પણ કાઢવું છે. એટલે એનું તરત નિરાકરણ આવે એ રીતના તંત્ર કાર્યવાહી કરે એવી અમારી વિનંતી છે. કેટલા વર્ષથી આ તકલીફ કોઈ રજૂઆત કરી ખરી? એમ રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી અને તાત્કાલિક એની કાર્યવાહી કરે એવી અમે એમને વિનંતી કરીએ છીએ. કેટલું પાણી ભરાય? પાણી ખેડથી ઊંચું ભરાય છે અને ઠેઠ ફતેપુરાનું પાણી અહીંયા આવે છે અને આ ઠેઠ મોમા બાપજીના મંદિરથી આવે છે. એટલે આનું તરત નિરાકરણ કરે અને નાળામાં પાણી નીકળે એવું કરે તો સારું છે. ધાનેરાના રેલવે સ્ટેશન નજીક રહેતા 150 ખેડૂત પરિવારો માટે ચોમાસું આફતરૂપ સાબિત થઈ રહ્યું છે. ત્યારે વહીવટીતંત્ર અને રેલવે વિભાગ સાથે મળીને વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરે તેવી સ્થાનિકોની પ્રબળ માંગ છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા.
વાવથરા જિલ્લાના લાખણી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થતાં સર્વત્ર હરખની હેલી છવાઈ છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાક અને ખેતરો ધોવાતા લોકોમાં કહી ખુશી કહી ગમ જેવો ઘાટ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ સમગ્ર રાજ્ય સહિત વાવથરા જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થયો છે અને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરીને પંથકને સરબસબાર કરી દીધો છે. લાંબા સમયથી ગરમીથી અકુળાયેલા લોકો અને ચિંતાતુર ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે વરસેલા અમૃત સમાન વરસાદથી લોકોમાં ભારે ઉલ્લાસ છવાઈ ગયો છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદના કારણે મોટા શહેરોની બજારો અને સોસાયટીઓમાં પાણી ભરાવાના અહેવાલો મળી રહ્યા છે. નદી, નાળા અને તળાવો પણ નવા નીરથી છલકાઈ ગયા છે, તો વળી કેટલીક જગ્યાએ વાહનો ફસાયા અને તણાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આવી જ કંઈક સ્થિતિ લાખણી પંથકમાં પણ જોવા મળી રહી છે, જ્યાં મેઘમહેર વચ્ચે કેટલાક ગામોમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. ગત રાત્રિ અને આજે સવાર દરમિયાન લાખણી પંથકના ઘાણા વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ ઊભો થયો છે. ઘાણા ગામમાં ગત રાત્રિ દરમિયાન અંદાજે 5 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરો પાણીથી લબાલબ ભરાઈ જતા એક તરફ આગોતરા વાવેતર માટે પાણી મળતા ખેડૂતોમાં આનંદ છે, તો બીજી તરફ વધુ પડતા પાણીના વહેણથી પાકને નુકસાન થવાનો ભય પેદા થયો છે. ભારે વરસાદના પ્રવાહના કારણે ખેતરોના શેઢા અને બંધ પાળા તૂટી ગયા છે, જેના પરિણામે કપાસ, બાજરી અને મગફળી જેવા વાવેતર કરેલા મોંઘાદાટ પાકનું ધોવાણ થઈ ગયું છે. પાક ધોવાઈ જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ ઉપરાંત ગામ તરફ જતા અને ખેતરોને જોડતા રોડ રસ્તાઓ પણ ધોવાઈ જતા કે તૂટી જતા ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમ વાવ-થરાદના લાખણી પંથકમાં વરસાદે ક્યાંક સંજીવનીનું કામ કર્યું છે, તો ક્યાંક ખેડૂતો માટે ચિંતાનું વાદળ ઊભું કર્યું છે. મેઘો ટાણે આવે તો એના વધામણા થાય, અને આજે દરેક જગ્યાએ જ્યારે મેઘો વરસ્યો છે, અમુક જગ્યાએ એના વધામણા થયા છે, પણ આજે ઉત્તર ગુજરાતની અંદર વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાની અંદર અને અમે લાખણી તાલુકાની અંદર સવારે લગભગ 5 ઇંચ વરસાદ એક જ સામઠો જે પડ્યો છે, જેના લીધે ખેતરોની અંદર ઊભા પાકને એ પાણીમાં ગરકાવ થઈ ગયા. સાથે સાથે ક્યાંક રસ્તાઓ તૂટ્યા છે અને એની સાથે તદુપરાંત એમ પાળાઓ ફૂટ્યા છે. જે ઊંચાણવાળા વિસ્તાર છે એની અંદર એ ખૂબ મોટા એ પાળાઓની અંદર નુકસાન થયું છે, જેના થકી ખેડૂતોને ખરેખર એક વરસાદનો આનંદ બી હતો, પણ સાથે સાથે આ બધું નુકસાની જોઈ અને અંદર ક્યાંક એ ડરનો પણ એક ભીતિ છે. એટલે જ કહીએ છીએ કે વરસાદ જો ટાણે આવે અને લિમિટમાં આવે તો જ સારું લાગે છે, પરંતુ આજે ક્યાંક વધામણા થયા છે, એટલે ક્યાંક ને ક્યાંક એનું એ નુકસાન જોઈ અને અંદર દુઃખ પણ થાય છે. લાખણી પંથકમાં વરસેલા વરસાદથી વાવણી લાયક પાણી તો મળ્યું છે, પણ ઘાણા જેવા નીચાણવાળા ગામોમાં ખેતરો અને રસ્તા ધોવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય નુકસાનીનું યોગ્ય આકલન કરીને મદદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. શાંતિલાલ સુથાર, BK ન્યૂઝ ચેનલ, લાખણી. વાવ-થરાદ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજી વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ભારતીય હવામાન વિભાગ દ્વારા વાવ-થરાદ વિસ્તારમાં કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં જ સમગ્ર પંથકમાં સરેરાશ 5.71 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં ભાભરમાં સૌથી વધુ 11.30 ઇંચ અને દિયોદરમાં 10.83 ઇંચ વરસાદ નોંધાયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થિતિની આંકલન કરવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ સર્કિટ હાઉસ ખાતે એક મહત્વની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મયુર મહેતા, જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, થરાદ પ્રાંત સાજન મેર તથા થરાદ નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું હતું કે આશંકાસ્પદ અને નીચાણવાળા વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા કરવી તથા કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં સમયસર રાહત પહોંચાડવી એ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.
બેઠકમાં પાણીના નિકાલ, આશ્રય સ્થાનોની વ્યવસ્થા, આરોગ્ય વિષયક સેવાઓ અને માર્ગ મકાન સંબંધિત કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ પણ કરવામાં આવી છે. સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે કંટ્રોલ રૂમ પણ 24 કલાક કાર્યરત કરી દેવામાં આવ્યો છે. વાવ થરાદ વિસ્તારમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક અને સજ્જ બન્યું છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. વાવ-થરાદ જિલ્લાના પોલીસ વડા ચિંતન તેરૈયાએ વરસાદી પરિસ્થિતિ વચ્ચે લાખણી ખાતે વિશેષ મુલાકાત યોજીને લોકપ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહીવટીતંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે, તો શિક્ષણ વિભાગ દ્વારા પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આ તરફ વાવ-થરાદ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ રાખવા પોલીસ વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે. જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા પોતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને ચાંપતી નજર રાખી રહ્યા છે. તેઓ વિવિધ ગામોની મુલાકાત લઈને જાત માહિતી મેળવી રહ્યા છે અને લોકો સાથે સંવાદ સાધીને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. આ જ શ્રેણીમાં આજે તેઓ લાખણી પહોંચ્યા હતા, જ્યાં તાલુકા પંચાયત પ્રમુખ, સભ્યો, વિવિધ ગામોના સરપંચો અને સ્થાનિક આગેવાનો સાથે વિશેષ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન તેમણે લોકોને વરસાદી પાણીના વહેણમાં ન જવા, નીચાણવાળા વિસ્તારના પશુઓને ઊંચાણવાળી જગ્યાએ ખસેડવા અને જાનમાલની સુરક્ષા માટે સંપૂર્ણ કાળજી રાખવા અપીલ કરી હતી. મુશ્કેલીના સમયે નજીકના પોલીસ સ્ટેશન કે 112 નંબર પર સંપર્ક કરવા જણાવાયું હતું. સાથે જ કોઈ કટોકટીની સ્થિતિમાં સીધો સંપર્ક કરી શકાય તે માટે તેમણે પોતાનો ખાસ સંપર્ક નંબર પણ જાહેર કર્યો હતો. વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાની આ લાખણી મુલાકાતથી વરસાદી આપત્તિના સમયે પ્રજાજનોમાં સુરક્ષા અને વિશ્વાસનો માહોલ ઊભો થયો છે. શાંતિલાલ સુથાર, BK ન્યૂઝ ચેનલ, લાખણી. બનાસકાંઠાના દાંતામાં દેશભરમાં ચર્ચિત નીટ કૌભાંડ અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાવણ ટેકરી પાસે ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેશભરમાં ગાજેલા નીટ કૌભાંડ અને દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં આજે બનાસકાંઠાના દાંતા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દાંતાના રાવણ ટેકરી પાસે મોટી સંખ્યામાં એકઠા થયેલા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ હાઈવે પર ધરણા ધરીને જાહેર માર્ગ ચક્કાજામ કરી દીધો હતો. આ વિરોધ પ્રદર્શનના કારણે અંબાજી તરફ જતા અને આવતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહન વ્યવહાર પૂર ઝડપે ખોરવાઈ ગયો હતો. આ ઉગ્ર વિરોધ કાર્યક્રમમાં દાંતા વિધાનસભાના સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વહેતા થયેલા વિડીયોમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અત્યંત ગુસ્સામાં આવીને ગાળો બોલતા પણ નજરે પડ્યા હતા. આક્રમક બનેલા પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પુતળું સળગે તે પહેલા જ સ્થળ પર તૈનાત પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરી લીધી હતી અને પુતળા દહનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરોની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી. તમામ અટકાયત કરાયેલા નેતાઓ અને કાર્યકરોને પોલીસ વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનારા નીટ કૌભાંડની તટસ્થ અને ઉચ્ચ સ્તરીય CBI તપાસ કરાવવામાં આવે. આ સાથે જ વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરનારા દોષિતો સામે કડક કાર્યવાહી કરીને દેશના યુવાનોના હિતનું રક્ષણ કરવામાં આવે. અટકાયતના આ પગલા બાદ હાલ દાંતા પોલીસ સ્ટેશન પરિસરમાં મામલો સંપૂર્ણ શાંત પડ્યો છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. દેશવ્યાપી મુદ્દાને લઈને દાંતા ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન અને ચક્કાજામના કારણે થોડો સમય માર્ગ વ્યવહાર પ્રભાવિત થયો હતો, પરંતુ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ધારાસભ્ય સહિતના નેતાઓની અટકાયત કરી મામલો શાંત પાડ્યો હતો. સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાંતા. દેશભરમાં નીટ સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક અને દિલ્હીમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં લાખણી ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા ઉગ્ર રસ્તા રોકો આંદોલન યોજવામાં આવ્યું હતું. દિલ્હીના જંતર મંતર ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગ અને લાઠીચાર્જના વિરોધમાં સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ અન્યાય સામે દેશવ્યાપી વિરોધના ભાગરૂપે લાખણી ખાતે પણ તાલુકા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓના સમર્થનમાં મોરચો માંડવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યકર્તાઓએ સૌપ્રથમ લાખણીના વિશ્રામગૃહ ખાતેથી એક વિશાળ રેલી યોજી હતી. આ રેલી ડીસા થરાદ હાઈવે પર આવેલા જૂના બસ સ્ટેન્ડ પાસે પહોંચી હતી, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા વચ્ચે જ બેસી ગયા હતા. ચક્કાજામ દરમિયાન પ્રદર્શનકારીઓએ વિદ્યાર્થીઓને ન્યાય આપો અને બેરોજગારોને રોજગાર આપો જેવા જોરદાર સૂત્રોચ્ચાર કરીને પૂરો પરિસર ગંજવી મૂક્યો હતો. હાઈવે પર ધામા નાખીને બેસી જતા બંને બાજુ વાહન વ્યવહાર થોડીવાર માટે સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વિરોધ પ્રદર્શનની તીવ્રતા વધતા જ ઘટના સ્થળે હાજર આગથળા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રસ્તો ખુલ્લો કરાવવા માટે 16 જેટલા કોંગ્રેસ કાર્યકરોની ટીંગાટોળી કરીને સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી. આ અટકાયતના પગલે હાઈવે પરનો વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. કોંગ્રેસ પક્ષે માંગ કરી છે કે પેપર લીકના દૂષણને ડામીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારનારા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે. અત્યારે જે દિલ્હીની અંદર વિદ્યાર્થીઓના હિતમાં જે અત્યારે પ્રધાનમંત્રીના પેપરને લીક થયું હતું નીટના, એ મુદ્દે અત્યારે દેશભરના યુવાનો અત્યારે જંતર મંતર ઉપર જે આંદોલન કરી રહ્યા છે અને ઊંઘમાં સૂતેલી સરકાર અને આ દેશના પ્રધાનમંત્રી અને આ દેશના શિક્ષણ મંત્રી જે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને અમારી માંગ છે, એમણે અમને રાજીનામું નથી આપ્યું. એ રાજીનામું અને અમારી માંગ લઈને અમે વિદ્યાર્થીઓ ઉપર જે પોલીસે ત્યાં ખોટો લાઠીચાર્જ કર્યો યુવાનો યુવતીઓ ઉપર અને ખોટો એમણે માર માર્યો છે, એના હિતમાં અત્યારે લાખણી તાલુકા અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના અમારા સાથી મિત્રો દ્વારા અત્યારે લાખણી ખાતે રસ્તા રોકોનું આંદોલન. આજ રોજ લાખણી મુકામે નીટની પરીક્ષાના પેપર જે લીક થયા છે અને નીટના વિદ્યાર્થીઓની સામે અન્યાય થયો છે, એ મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્વારા લાખણી તાલુકા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા લાખણી મુકામે ધરણા કાર્યક્રમ યોજાયો અને રસ્તા રોકો કાર્યક્રમ યોજાયો. એ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે જોડાયા અને આ સરકાર વિદ્યાર્થીઓને જે અન્યાય કરી રહી છે એના માટે લડવા માટે કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો અને વિદ્યાર્થીઓ અહીંયા લાખણી રસ્તા રોકો આંદોલન કરી અને આજે અહીંયા ત્યાંથી અમને કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાયત કરી અને પોલીસ સ્ટેશને લઈ ગયેલ છે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે લડવા માટે અહીંયા ઉપસ્થિત રહેલ હતા. લાખણી ખાતે યોજાયેલા રસ્તા રોકો આંદોલને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો વિરોધ વધુ તીવ્ર બનાવ્યો છે, જ્યાં પોલીસે 16 કાર્યકરોની અટકાયત કરીને ચક્કાજામ સમાપ્ત કરાવ્યો હતો. શાંતિલાલ સુથાર, બીકે ન્યૂઝ ચેનલ, લાખણી. વાવથરા જિલ્લામાં નીટ 2026 પરીક્ષા પેપર લીક મામલે આક્રોશી ભરાયેલા વિદ્યાર્થીઓએ વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. દેશભરમાં ચર્ચિત બનેલા નીટ 2024 પરીક્ષાના પેપર લીક કાંડને લઈને વાવથરા જિલ્લાના વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ખુલ્લા ચેડા સામે અવાજ ઉઠાવવા આજે થરાદ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. થરાદના બળિયા હનુમાન ચોકથી શરૂ થયેલી આ રેલી મહારાણા પ્રતાપ, સ્વામી વિવેકાનંદ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા થઈને ગૂંજતા સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચી હતી. વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે સમગ્ર પેપર લીક કાંડની નિષ્પક્ષ અને કડક તપાસ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત દિલ્હીના જંતર મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા પોલીસ લાઠીચાર્જ સામે પણ ભારે વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર રેલી દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ થરાદ પીઆઈ એજી રબારી અને તેમની પોલીસ ટીમે માનવતા દાખવીને તમામ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને ઠંડુ પાણી અને ફ્રૂટી આપીને આવકાર્યા હતા. વિદ્યાર્થીઓની આ લડાઈ હવે શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે વધુ તીવ્ર બની રહી છે. આજે વાવથરા જિલ્લા કલેક્ટરને અમે બધા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રેલી કાઢી અને આવેદનપત્ર આપ્યું કે સરકાર શ્રી વિદ્યાર્થીઓની માંગો માને અને આ લોકશાહી ઢબે જે વિદ્યાર્થીઓની પ્રોટેસ્ટ છે, જે આંદોલન છે, જે વિદ્યાર્થીઓ લાઠીચાર્જ ખાઈ રહ્યા છે, જંતર મંતર ખાતે 1 મહિનાથી બેઠા છે, એમની વાત આ લોકશાહીમાં સરકારની ફરજ બને છે કે એમની વાત સાંભળવી અને એમના જે માંગણીઓ છે એ માંગણીઓ માનવી. આ વિદ્યાર્થીઓ જે આપણા રાષ્ટ્રનું ભવિષ્ય છે, જો એની વાત સરકાર નહીં સાંભળે તો કોણ સાંભળશે? એના માટે રાષ્ટ્રપતિ સુધી અમારી વાત પહોંચે એટલે અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે વિદ્યાર્થીઓની માંગ પૂરી કરવામાં આવે, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને જે પણ પેપર લીકની ઘટનાઓ છે તે તમામ દોષીઓને સજા આપવામાં આવે. બસ એ જ.
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમાતી રમત સામે ઉઠેલો આ અવાજ દેશની શિક્ષણ વ્યવસ્થામાં કડક સુધારા અને પારદર્શિતા લાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. નીટ 2026ની પરીક્ષાના પેપર લીક મુદ્દે દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનના પક્ષે રહીને કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર સામે દેશવ્યાપી મોરચો માંડીને ડીસા ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં પરીક્ષામાં કથિત પેપર લીકના મુદ્દે શરૂ થયેલા આંદોલનનો રાજકીય લાભ લેવા માટે કોંગ્રેસ પક્ષ પણ હવે મેદાનમાં ઉતરી આવ્યું છે. કેન્દ્ર સરકારને ઘેરવા માટે દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે ડીસા શહેરમાં પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાના પ્રસિદ્ધ સાંઈ બાબા મંદિર નજીક મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો એકત્રિત થયા હતા. એકઠા થયેલા કાર્યકરોએ કેન્દ્ર સરકાર અને શિક્ષણ વિભાગ સામે જોરદાર સૂત્રોચ્ચાર કરીને પૂરો વિસ્તાર ગંજવી મૂક્યો હતો. વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા અને પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે કોંગ્રેસીઓએ રસ્તા પર બેસીને ધરણા કર્યા હતા. વિરોધ પ્રદર્શનના કારણે વાહન વ્યવહાર ખોરવાય નહીં અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ડીસા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સભા અને દેખાવો કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને શાંત પાડવા પોલીસે પ્રયાસ કર્યો હતો, પરંતુ આક્રોશ ચાલુ રહેતા પોલીસે સ્થળ પરથી જ અનેક કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. અટકાયત કરાયેલા તમામ કાર્યકરોને પોલીસ વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનના પગલે સાંઈ બાબા મંદિર વિસ્તારમાં થોડા સમય માટે ભારે ગરમાવો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના આક્રમક વલણ સામે પોલીસે આગોતરું આયોજન કરીને પરિસ્થિતિને ઝડપથી કાબૂમાં લઈ લીધી હતી. નીટ 2026 પરીક્ષાના મુદ્દાને લઈને ડીસામાં કોંગ્રેસ દ્વારા યોજાયેલા ધરણા પ્રદર્શનને પોલીસે સમય સૂચકતા વાપરીને કાર્યકરોની અટકાયત કરી શાંત પાડ્યો હતો. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. યાત્રાધામ અંબાજીમાં ધાર્મિક સેવાઓના વ્યાપારીકરણ અને ભંડારા ચોરી સામે સનાતન ધર્મ સંસદ લાલઘૂમ. ગણેશ ભવન ખાતે વિશાળ ધર્મસભા યોજી સાધુ સંતોએ 12 મહિનાના CCTV ફૂટેજ જાહેર કરવા અને પારદર્શક વહીવટ માટે રણશીંગું ફૂંક્યું. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. એરંડાનું ઉત્પાદન આવશે છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 4. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આવેલા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટ અને ધાર્મિક સેવાઓના કથિત વ્યાપારીકરણ સામે સનાતન ધર્મ સંસદ દ્વારા વિરોધનો સૂર બુલંદ કરીને સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ગણેશ ભવન ખાતે એક વિશાળ ધર્મસભા યોજવામાં આવી હતી. યાત્રાધામ અંબાજીમાં આવેલા અંબાજી મંદિરના વહીવટ અને તેની ધાર્મિક પરંપરાઓને લઈને હાલ ભારે ચર્ચા જાગી છે.
અંબાજી મંદિરમાં ધ્વજારોહણ, આનંદ ગરબા, ભજન કીર્તન અને યજ્ઞ જેવી પવિત્ર ધાર્મિક સેવાઓનું વ્યાપારીકરણ થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ મુદ્દે ભક્તો અને સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સનાતન પરંપરાઓને બચાવવા માટે રણશીંગું ફૂંકાયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સનાતન ધર્મ સંસદ તેમજ વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા અંબાજીના ગણેશ ભવન ખાતે એક ધર્મસભાનું આયોજન કરાયું હતું. આ ધર્મસભામાં મોટી સંખ્યામાં સાધુ, સંતો, સામાજિક આગેવાનો અને સ્થાનિક ગ્રામજનો એકઠા થયા હતા. સભામાં હાજર રહેલા તમામ પ્રતિનિધિઓએ એક સુરે જણાવ્યું કે ભગવાનની ભક્તિ અને શ્રદ્ધાને આર્થિક વ્યવહાર સાથે જોડવી એ કદાપી યોગ્ય નથી. સનાતન ધર્મની સદીઓ જૂની ધાર્મિક પરંપરાઓનું દરેક ભોગે જતન થવું જોઈએ અને તેની મર્યાદા જળવાવી જોઈએ. આ સાથે જ મંદિરના ભંડારામાં તાજેતરમાં થયેલી ચોરીના મામલે પણ ધર્મસભામાં ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત આગેવાનોએ માંગ કરી છે કે મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 12 મહિનાના સીસીટીવી ફૂટેજ તાત્કાલિક જાહેર કરવામાં આવે. આ ચોરીની ઘટના પાછળ કોણ છે તેની સત્યતા સામે લાવવા માટે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવી અનિવાર્ય છે. ચોરી કે ગેરરીતિમાં સામેલ તમામ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. આ ઉપરાંત ધાર્મિક સેવાઓના નામે શ્રદ્ધાળુઓ પાસેથી લેવાતી ફરજિયાત વસૂલાત બંધ કરીને તેની તટસ્થ તપાસ કરાવવાની માંગણી કરાઈ છે. અંબાજી ખાતે આવેલા 51 શક્તિપીઠ મંદિરોમાં દૈનિક થાળ અને નૈવેદ્યની પ્રાચીન પરંપરા ફરીથી વિધિવત રીતે શરૂ કરવામાં આવે. મંદિર ટ્રસ્ટના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે તેનો ઓડિટ રિપોર્ટ જાહેર કરવો અને ભાદરવી પૂનમના મેળાના ખર્ચનો પૂરો હિસાબ પણ જાહેર કરવો જરૂરી છે. યાત્રિકો માટે મોબાઈલ પ્રતિબંધના નિયમોમાં ચાલતો ભેદભાવ દૂર કરીને તમામ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક પાર્કિંગ અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. ત્યારે હું ચોક્કસ કહીશ કે આ ધર્મસ્થાનો છે, આ આસ્થાના કેન્દ્રો છે અને ક્યાંય પણ રિસોર્ટ કે ટુરિસ્ટ સેન્ટર ના બને. આ તો ટુરિસ્ટ સેન્ટરમાં તમે કરતા હોય કે આ રાઈડના આટલા રૂપિયાના, આ રાઈડના આટલા રૂપિયાના, આવી રીતની ગણતરી મારીને જે સનાતનના ધર્મસ્થાનો પર નાના લોકોને મોટા લોકોને ભેદભાવ ઊભો કરવાની જે કોશિશ છે તેનો અમારો વિરોધ છે. કારણ કે તમે જુઓ ધજા પર ગબ્બર ચડાવવાના તો પૈસા, આ ટુરિસ્ટ સેન્ટર છે, રિસોર્ટ છે કે રાઈડના પૈસા લો તો આના પૈસા લો. મારી આસ્થા છે, મારે માતાજીને પ્રસાદ ધરાવવો છે તો તેના રૂપિયા, મારે ધજા ચડાવી છે તો તેના રૂપિયા. તમારે કરાવવું હોય ભાદરવી પૂનમ, ભાદરવા મહિનામાં જ્યારે પ્રસંગ આવે ત્યારે આનંદનો ગરબો, તો તમારે એમને લોકોને છુટ્ટી આપીને કરાવડાવવાનો, દેખાડો કરવા માટે. અને જ્યારે લોકો આસ્થાથી આનંદનો ગરબો કરવો હોય તો ગરબા કરવાના બી રૂપિયા. આ તો રિસોર્ટ સેન્ટર છે કે ધાર્મિક સ્થળ છે? અમારો વિરોધ આ જ છે કે સનાતનના દરેક સ્થાન પર, દરેક જગ્યા પર જે વ્યાપારીકરણ અપનાવીને ટુરિસ્ટ સેન્ટર બનાવવાની કોશિશ છે, અમારી આસ્થા જળવા. હવે જે ટ્રસ્ટ હોય છે એમાં સાધુ સંતોને બી જોડવા જોઈએ, શું વિચારો છો આપ? અમારી માગણી છે કે સમગ્ર દેશમાં જેટલા પણ સનાતન ધર્મના ટ્રસ્ટો છે અને તે ટ્રસ્ટો સરકાર હસ્તક કરી દીધા છે, દેવસ્થાન ટ્રસ્ટો જેટલા પણ, તે દરેકના અંદર ધર્માવલંબી વ્યક્તિઓને સમાવેશ કરવામાં આવે, જેથી પરંપરાઓ સચવાય અને આપણી મૂળભૂત નીતિ રીતિ સચવાય ને કોઈ પણ જાતનો ભેદભાવ ન થાય. ધર્મસભા દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત વિવિધ સંસ્થાઓમાં આપવામાં આવતા ટેન્ડર અને અન્ય વહીવટી કામગીરી અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સભામાં ઉપસ્થિત તમામ સંતો અને પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મંદિર સાથે જોડાયેલા તમામ કાર્યોમાં ધાર્મિક પરંપરાઓ, આસ્થા અને સુરક્ષાને જ સર્વોચ્ચ અગ્રતા આપવી જોઈએ. મંદિરની પવિત્રતા અને શ્રદ્ધાળુઓની લાગણી સાથે કોઈ પણ પ્રકારના વિવાદિત કે વ્યાપારિક નિર્ણયો ન લેવાવા જોઈએ. ધાર્મિક વિધિઓ અને પૂજા અર્ચનામાં પૈસાની બોલબાલા બંધ થાય તે માટે રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ સમક્ષ તુરંત આવેદનપત્ર રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જો તંત્ર દ્વારા આ રજૂઆતો અને માંગણીઓ પ્રત્યે યોગ્ય ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં વ્યાપક આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. આ ધર્મસભાથી અંબાજી મંદિરના વહીવટમાં વ્યાપેલા અસંતોષની વિગતો સપાટી પર આવી છે અને સમગ્ર પંથકમાં તેની ભારે ચર્ચા ચાલી રહી છે. ગણેશ ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં અંબાજી અને આસપાસના ગ્રામજનોએ સંતોના આ સૂરને પૂર્ણ સમર્થન આપ્યું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે અંબાજી મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને તેનું વ્યાપારીકરણ અટકાવવું જરૂરી છે. આ સભાના માધ્યમથી સાધુ સંતોએ એકત્રિત થઈને એક સુરે મંદિર ટ્રસ્ટના વહીવટમાં સુધારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તમામ સંગઠનોએ એક થઈને શ્રદ્ધાળુઓના હિતમાં અને ધર્મની રક્ષા કાજે આ લડાઈને આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
અંબાજી ખાતે સનાતન ધર્મ સંસદ દ્વારા યોજાયેલી આ ધર્મસભાએ મંદિર ટ્રસ્ટના વહીવટ અને ધાર્મિક સેવાઓના કથિત વ્યાપારીકરણ સામે એક મજબૂત આંદોલનાત્મક ભૂમિકા તૈયાર કરી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે સાધુ સંતો અને સામાજિક સંગઠનો દ્વારા રાજ્ય સરકાર તેમજ મંદિર ટ્રસ્ટને આપવામાં આવતા આવેદનપત્ર બાદ વહીવટીતંત્ર દ્વારા કેવા પારદર્શક અને સકારાત્મક પગલાં ભરવામાં આવે છે. વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા અને વાવ થરાદ પંથકમાં મેઘરાજાની રૌદ્ર સવારી. છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મુશળધાર વરસાદથી સમગ્ર સરહદી વિસ્તાર જળબંબાકાર. મોડી રાત્રે વરસેલા મુશળધાર વરસાદથી થરાદ, લાખણી અને ધાનેરા પંથક જળબંબાકાર. નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ગરકાવ થતા વહીવટી તંત્ર મધ્યરાત્રિએ જ યુદ્ધના ધોરણે રાહત બચાવ કામગીરીમાં જોતરાયું. નીટ 2026ના પેપર લીક મામલે દિલ્હીના આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ આક્રમક. ડીસા, લાખણી, થરાદ અને દાંતામાં કેન્દ્ર સરકાર સામે ઉગ્ર ધરણા પ્રદર્શન યોજી હલ્લાબોલ કરાતા પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત. યાત્રાધામ અંબાજીમાં ધાર્મિક સેવાઓના વ્યાપારીકરણ અને ભંડારા ચોરી સામે સનાતન ધર્મ સંસદ લાલઘૂમ. ગણેશ ભવન. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.